રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 વાગ્યા છે અને કેમણે ઘૂમરે મારે ચકરું મારે મારું ધ્યાન અહીંયા હોય નથી પડતો. કિમણા દૂધ લઈને અહીંયા પાડોશીમાંથી પૈસા દેવાના હતા હાઈ છે ભૂલાઈ જાય દેવા ગઈ. અચ્છા, આ છે ને મન્નતને જવાનું છે, બેનને ભણવા જવાનું છે અને અમારે તો જો કે ખાસ કંઈ કામ નથી. પાણી તો આપણે મેળા મોરે જ પાઈ લીધું હતું, ધારીને હવે કદાચ છે ને બીજું પાણી ચાલુ કરવું જોઈએ. 7-8 દી તો થઈ ગયા ને પ્રથમનું માથલું પાયું હતું નહીં, તો કે હજી બહુ એવી કંઈ હુકાતી નહીં, પણ ઘૂમર મારવા જાય પછી ખબર પડે. અને બાકી સવારનું બધું ડેઈલી રૂટીન હાલે. મેળાનો થાક હજી તો ઉતરે છે બધાને, મોડા બધા ઉઠા, થાક બહુ હોય મેળાનો. બેન જો તૈયાર થાય છે ભણવા જવા હાટું. જય શ્રી કૃષ્ણ. ભાઈને હે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે. કાલે જ જાવ તો પણ કોઈ ભાઈ કાલ તો હે ને ટ્રાફિક બહુ હોય, માંડવી માણસની કાલે આખી મેળામાં અહીંયા હતા ને ઉમે ટ્રાફિક બહુ હોય. અને તમારા કોમેન્ટ આવતા હોય કે મન્નત બોલે ઓછો, અમાર ભાઈ ઓછું જ બોલે. મન્નતને કાયમ બોલવાના એવા ઓછા જ છે. ઓછું જ બોલે. અને કાલ હે ને મેળામાં એક તું હતો ને મન્નત ઓલ છોકરા ભૂટકાતા હતા. અમારી આ છોકરો છે ને કે ક્યાંય જવાનું નામ લે એમ કે મારે મન્નત ભણવા ગયો ને હોસ્ટેલ ભણવા જાવ નથી કે મારે મન્નત ગયો ને ત્યાં જવું નથી. બાપુ છે ને અમે સિંગડા, તમે વિડીયો જોયો તો સિંગડા ગયા હતા હપ્તામાં, પછી બાપુ આગળ ગયા હતા અને ધરાર ચા પાયો હતો. હું આજ ચા પીવા બરાબર ગઈ ને બાપુ તેથી તમે ચા પાયો હતો. મેં નતો પાયો, ઠાકોરજીએ પાયો. સાચી વાત છે. દૂધનું હતું, પાણી બધુંનું હતું. મેં તો ખાલી ખાંડ મૂકી દઈ કરતા. ગાયું નહોતું થઈ. પણ સેવા તો તમારી હતી ને ગાયોની. હા, એ તો સાચી વાત. બાપુ સાચું, પણ એ પ્રેરણા થાય તો નથી થતું બાપુ, ભાગ્યમાં ના હોય તો મધુર થઈ શકે. ભગવાન કૃષ્ણ ભગવાનનું આપણું ધામ છે, તો આપણા ધામમાં કોઈ પણ આવ્યું ગયું હોય ને કોઈ દી ભૂખ્યું તો એટલું જવું ના જોઈએ. સાચી વાત છે. ધર્મનું 150 તો ગાયું, 150 ગાયું છે. આ ભાઈ ગાયુંના ગોવાર છે. અને મમ્મી છે ગોવાર ગાયું તો ખાઈ જશે. ગાય દોઈ, હા. 100 ગાયું હોય, એનું બધું દૂધ ત્યાં જ વાપરવાનું. ત્યાં જ વાપરવાનું. મંદિરની સેવામાં જ ત્યાં બધું. મંદિરની સેવામાં. મંદિરમાં ખાવા પીવા ને આવ્યા ગયા ને પાવું. આ છે ભાઈનો દીકરો, ભત્રીજો. ભાઈનો દીકરો છે અમારો. એ આ જગ્યામાં જી બને એ પોતે સેવા કરવા લાગે. મંદિર બહુ ભવ્ય છે. બહુ જાજો, બહુ હશે. ખબર અમારે તો હુકમ થઈ ગયો તો તે દર્શન કરી આવ્યા. દ્વારકાધીશનું મંદિર છે. વિશ્રામ દ્વારકા કેમ? વિશ્રામ દ્વારકા. કૃષ્ણ ભગવાન વાંચે. વિશ્રામ કર્યો તો ત્યાં. આવ્યા રાત રોકાણા જે વિશ્રામ દ્વારકા હતી. વિશ્રામ દ્વારકા. હાલો બાપુ જો આખરી વાડીએ આવ્યા એટલે બાપુ અને મારા બાપુ એ બેઠા અને મારે અને ભાઈને જવું હોય આગળ વાડીએ. જરા કે બાપુ વાડીએ માંડવી જોઈએ, પછી ને બપોરે નીકળવાનું હોય. મામો જાય છે, મારે મૂકવા જવાનું નથી, એને મામો જાય જામનગર કોમ જાય છે, કે હું લેતો જાય. એટલે કીધું બાપુ હાલો આપણે વાડીએ જરાક ચક્કર મારી આવી. બે છે ને વાડીને માંડવી દેખાડી આવી. ધારીએ આવી ગયા હે. મન્નતને જોઈ હતી માંડવી, ગમે એમ તો ખેડૂત હોય માંડવી જોઈ જઈએ ને ભાઈ, કા ગમે અહીંયા ભણવા જાય, પણ આપણે તો હજી આપણો ધંધો હોય તો જોવું જોઈએ. આવી કંઈક છે આપણે માંડવી ધારીની. આમાં કંઈ હારની કંઈ ખબર પડતી નથી. મોટરસાઇકલ વહી ગઈ ને એ ખબર પડે કે અહીંયા બાટલું હે, આટલી ખબર પડે. અને માટલું તો પાછું માંડ્યું ફૂંકાવા, એટલે એ પાણીની પાછી તૈયારી કરવી જો હે. પડે જ ને. અહીંયા તો વાદરા નીચે હતા નતા. કડા હે ને વરી પાછા માંડ્યા હે તવા. હેઠું તો નથી હુકાતું એવું કંઈ, પણ જે કડા હે ને અહીંયા એક કડો વધારે હે, એ એક પાછો વાં જો ઓલો લીમડો દેખાય ત્યાં હે. બાકી આમાં ટેપરું હે ને એ હુકાય હે. એટલે એકાદો 2 દીમાં હવે પાછું પાણી ચાલુ કરવું જો હે. પાછા પાણીની તૈયારી કરવી જો હે. હવે એકાદોથી બહુ તો નહીં કરીએ. આમ તો અમારે આ જમીન છે ને 8 દી ખમે પાણી પાય ને પછી 8 દી થાય ને. જોકે તડકો બહુ નથી પડતો, વાદળ છાયું છે. નકર 6 દી આ કડા બધા કડાતા જોકે તો 6 દી હુકાતા હે. ભાદરે ઓછું જોઈએ પાણી, એ જમીન તો લોટકી છે.
અહીંયા વધારે જેવું હોય આપણે બીજું પાણી ચાલુ કરવું જોઈએ બે પછી હવે અમે બે બાપ દીકરો છે ને માંડવીમાં ચીભડાના વેલા છે ને તે જોવા જાય છે ચીવડું ક્યાંય પાકલ હોય ને તો તોડતા જાય. હાલો એક પાકલ જડી ગયું છે લઈ લે છે ને તોડ લે ઈ તો ઠાર હે ને એનું હોય હાલે હાલ હજી આમ આગળ જોતા જાય એ તો હા પાકી ગયા હવે હે ને ચીફડા બહુ જ પાકે બે તો જડી ગયા કા ભાઈ હજી જોતા જાય છે આમાં હવે આમ તડકા પડશે ને એટલે બગડી જાય આમાં પાકલ હોય ને આ જો બેક દિન આવ્યા ને તો ફાટી જાત અને બગડી ને ટૂંકમાં પછી ફાયદો થાય બીજે વાર પાછા અહીંયા ઉગે તમારે કોઈને ચીપડા ખાવા હોય તો લઈ જાજો પાકે મલક છે હવે હમણાં કાયમ ખાય છે કાયમ એક બે હોય કાલે ખાધું ને ચીપડું એક બે હોય ઘૂમરો મારવા આવે ને એટલે એક બે જડે જો બે મન તો લીધા હાથમાં અને ત્રીજું આ રહ્યું આ તા હે ને હા તૈયારી હે ફાટવાની જોતા છે આવડું છાલ ઉતરી ગઈ આ ફેરી જોતા ચીફડામાં તો જાણે હે ને સ્કૂટી ડેકી ભરાય ને ભાઈ ત્રણેયના પાસે બે મારા પાસે એમાં જો આ એક છે ને એ બગડી ગયું હે એટલે હું નથી બગડ્યું પણ હેઠું ટૂંકમાં અડલ હતું ને ચાંદી પડી ગયું એટલે એ નહીં ખવાય બાકી ચારે ચાર હે ને એ નરવા હે આપણે ઓલા ચાર હે ને એ ખવાય એવા હે આ હું તો અડધું ખવાય એવું હે પણ આપણે એ પછી હલામું ના હોય એટલે મજા ના આવે આ હે ને હું જરાક ખાલી હેઠું હતું ને જમીન ને અડલ તે ચાંદી પડી ગઈ કેમ વાડી ઘૂમરો મારવા મજા આવે ચીપડા જડે કા વાદરે ક્યાંય જડી જાય હા ચીપડા તા હે ને તમે કદાચ અહીંયા ફૂગો આવો તા તમે ખાઈ જજો ભાઈ ચીપડા તા ના રહીએ પણ બી રાખી દે માટે બી લઈ જાજો મીઠા એવા હે દેહી ચીપડા હે હા આપણે એટલે બી તા રાખી જ દે હું બી ના કોમેન્ટ ઘણા આવતા હોય તુરિયા ના હે એ ગયું કે ફાટી ગયું ના વાંધો ના આવ્યો પાકલ હોય તો આ પાકલ હોત ને કદાચ આને આ પડ્યો ને તો પૂરું થઈ જાય આનું ના એટલે હે ને બી રાખી દે હું તમ તારે બી લઈ જાજો અને કદાચ કાલ કોઈ ભૂગી આવે તો ચીપડું ખાવા જડે કા ભાઈ હાલો હવે ઘૂમરો મારી લીધો અને બપોરે થઈ ગયા 12 વાગી ગયા હે અને વાય મહેમાન હે આપણે એ બાપુ હે ને નામ છે મહેશ બાપુ એ તમે આગલો વિડીયો જોયો હશે મેં કહ્યું એ પ્રમાણે અમે હિંગડા ગયા હતા હપ્તામાં પછી અહીંયા મંદિરે ગયા હતા બાપુ આગળ એ હે ને કાલ મેળામાં આવ્યા હતા અને રોકાણા હતા પછી આજ સવારે આવ્યા છે આપણે પીધા અને હવે આપણે જમવાનું બનાવવાનું છે બાપુનું બની ગયો હે એટલે બપોરા કરવાના હે એટલે જાય ને હવે બધા ઘેર જઈ અને બાપુ ભેગા બપોરા કરી ચીપડાને ડેકી ભરાય કા ભાઈ હે માઈ જાય ડેકી હાલે આ રાખ વડું રાખ કામ ઊભું રાખ ઊભા રાખતો રહી જાય હા 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 ફાટીને જાય ને હવે આને ઉપર રાખી દેતો ચાલે આને હું ઉપર રાખી દે ના અહીંયા ઉપર રાખ દે હા બસ રેડી કરી દે ડેકી બંધ હા ઝીણકું માથે રાખ એટલે વેચાય નહીં આ તો સ્કૂટી લઈ આવે ને ઠેલીમાં જ માથે નહીં વેચાય જા હાલો જા હું બપોરા થઈ ગયા છે તૈયાર હા બારી કા સર વાહ ઓસ ઉમણી હવા આવે ને હા બાપુને જમાડી દઈ બાપુને કહ્યું ને કે બાપુ આજ જમવાનું હે જમી નહીં કે હું પ્રસાદી લઈ પ્રસાદી લઈ કે અમને અહીંયા ધરાર ચા પાયો હતો બાપુએ આપણે શાક કેવાનું છે ખબર ઝુમ્મખડી અને એ આખી ઝુમ્મખડીનું શાક ઝુમ્મખડી એવડી એવડી જોઈ બજાર મોટી
હાલો 3 વાગ્યા છે અને હવે જવું છે મન્નતને મૂકવા. એમાં એવું છે એને મામો જવાના હતો પણ એને જવાનું છે હારા, નકર જામનગર જતો હતો ને તો એ મૂકી આવત પણ એને જવાનું છે હારા. એટલે પછી છે ને હવે હું જાઉં છું મૂકવા. આજ ફેર છે ને માય ભેરા આવે છે નિશાળી કે હું જોઈ આવું મન્નતની કે હા હા મળવા ઓલે ફેરે માં નહોતા આવ્યા ને આજ ફેરે કે કદાચ હું મળવા ના આવું, મળવા નહીં આવે. મેં કીધું હાલો આજ નિશાળ જોવા જાય ને મને પાછા વળતા હાથવાળો થાય. ઘેરથી જવાનું હોય ને એટલે તો જરાક મોરો પડી જાય, રડે, એ બધું થાય. જામનગર વટી ગયા હા ભાઈ અને આવ્યા હોટલ હે સહયોગ. સહયોગ આરે જૂનો નાતો હે મારે હો. ટૂંકમાં રાજકોટ આજથી છે ને 10 વર્ષ મોર મરચા વેચવા જતા, બહુ ગયા મરચા વેચવા. અને હા અહીંયા હે માં હા અહીંયા અને હે ને અહીંયા ટૂંકમાં અમે વ્યારા કર વાંથી મરચાં ટૂંકમાં ખટારામાં ચડાવતા જ્યાં ખટારા હે ને એમાંથી લાઈનના હાલતા. એમાં હે ને અમે એમાં અંજિયા ખાડીથી ટૂંકમાં અહીંયા અંજિયા ખાડી ટ્રેક્ટરમાં પુગાડતા અને પછી અહીંયાથી ખટારામાં ચડાવતા. અને વ્યારા લગભગ હે ને અમારે અહીંયા જ કરવાના હોય. સહયોગ હોટલમાં જ હોય, જઈ રાજકોટ જાય તો વ્યારા અહીંયા જ હોય અમારે. હવે મન્નતને થોડું ઘણું હે આવી બીજા દી ભાઈ હાય છે. હાલો મન્નતને કંઈક હે હોવાનું હોય પછી લેવું હોય કંઈક મન્નતને તે જોઈએ એમાં. ચા પાણી પીવા હે લેવી હે મન્નતને ઘડિયાળ. હું કહું 100-150 વાળી હે, 100-150 દી હાલીએ ને હાલીએ રૂપારી લાગીએ. થોડી ઘણી ખરીદી કરવાની છે મન્નતને અને બાકી અમારે ચા પાણી પીવા હે. ઘડિયાળ લીધી અને હે ને અહીંયા ફૂલ મેં જયારે કરેલા બધેમાં ફૂલ બેહો થઈ. આજથી 10 વર્ષ મોરો મરચા વેચવા જતા ને રાજકોટ કઈ. હાલો કટિંગ આવી ગઈ છે, ચા પી જોઈ છે ભાઈ બધા શું કરે. નહીં બ્લોગ બનાવું અહીંયા લીધી ગુલ્ફી, ઘડિયાળે થઈ ગઈ ને ગુલ્ફી થઈ ગઈ ને ઓલો હે ને એ મારા બાબાના દીકરા ભાઈ નો છોકરો એ અહીંયા જ ભણે, એ મન્નત બે ભેગા હે આવ્યા હતા. બે ભેગા મેળો કરવા નહીં બસમાં બે ભેગા આવ્યા હતા. હાલો સ્કૂલે મૂકી આવ્યા. ક્યાં હે ભાઈ રૂમ? હે ઉપર વાહ 4થા માળે હોય યાર યાદ કરે નહીં. હાલો રામ રામ. આજે મન્નત નો રૂમ એ ઓલો ને આ બે ભાઈઓ અહીં પડખે હોય. બાકી આ બધું સામાન ગોઠવે હજી આવે લોકરમાં. લોકરે હવ ના રાખી દઉં, પંખો બંધ કરી દઉં. એમ તો કાયમ મૂકતા હોય ને હું ખબર હોય ને. હાલો ભાઈ હવે હે ને અમે નીકળી ગઈ અને એને આગળ ખાવાનો ટાઈમ થઈ ગયો હે. કેટલે વાગે? 7 વાગે એટલે ખાઈ લેવાનું પછી રીડિંગ ને એ બધું હાલતું. હાલો હવે રામ રામ કહી દઈને હમણાં મળવાની તારીખ આવી તેથી પાછા બધા ભેરા થાવ કા હે રેડી સમજાય ને. હવે 9:30 જેવું થયું છે અમે હવે હોઈ ગયા ઘેર. અમે તો હે ને ફોન આવ્યો હતો કે વાટ નહીં વ્યારા કરી લે, મને વ્યારા કરી લે જમા થાય મોડ આ બધું રાખવા ચીપડા ભાઈ બીજા આટલા ઉતારે ન્યા લઈ ગયો તો બિચારા ન્યા દઈ દે ખાવા. ના કહેતા હતા ને તો ઓલા કે કાચા નતો લઈ જતો. વાહ અહીંયા અહીંયા ના ખાધા બધા એમ બળી હા એ સારા મીઠા મન ન ગમતા કે ભાઈ હોત ને ખાધું હોય તો સંતોષ થાય. ના ખાધા હે તેદી લઈ જાઓ બીજા બાકી જાય. પાછો આવીને જઈને ફટાફટ બધું હાચવા બધું ગોઠવી દીધું. અને પછી હાલો બેન હારું હે ને પાણીપુરી લેતા હતા કે પાણીપુરી બેન ના ઘરમાં હતી નહીં એટલે પછી બેન એમાં નહીં ભેરવા હે ને દીકા કઈ ખાસરોટ બાસરોટ લીધી હોત તો થાય. હાલો હવે હે ને અમે વ્યારા કરી લઈને અમે ભૂખ લાગી વ્યારા કરી લીધા ને 10:30 વાગી ગઈ.
બેને તો વળી પાછું ખાધું હતું ધીરે મેં આજ કેટલી વાર ખાધું અમને ખબર કેટલી વાર ખાધું એકવાર જો મેન દાદા માએ ખાધું ને દાદા ખાધું, એકવાર ભેગું ખાધું, એકવાર માંડવી ખાધી, એકવાર અમારી બધી ભેળ માંડવી દાદા લઈ આવ્યા હે નહીં આજે? જે ફોતરાય પડ્યા એને કાચી માંડવી જાય ને એટલે જ બીજું કઈ મોજ આવી જાય ને, મોજ આવી જાય હા. હા દાદા લઈ આવ્યા પણ ખાઈ લીધું ને પછી ખબર પડી હતી બધું પેલા કેવું ને હું ખાત નહીં પેટમાં વાતું ને તો એ બધા ખાઈ ગયા એક ત્રણ નતો રહ્યો. મન્નતને હે ને મૂકીને હાલતા થાય ને તે જરાક મોરો પડી જાય. અહીંથી ઘેરથી જવામાં જાય ને તો મોરો પડી જાય. કારણ કે ઘર મૂકે એટલે જરાક મોરો તો પડી જ જાય. માણા નાખીએ ઘર રીતે ઘર દુનિયાને છેડો ઘર ગમે ત્યાં જાઓ ઘર જેવું તો કંઈ હોય જ નહીં. કદાચ એસી વાળો રૂમ હોય ને ગમે એવી સગવડ હોય ને તો એ ઘેર આપણે ઝૂંપડી હોય ને એના જેવું તો ના જ થાય. ભલે ને હા ઘેર ઝૂંપડી જ હોય એટલે ઘર જેવું તો ના જ હોય. ઘર મૂકવું તો અઘરું જ છે એટલે જરાક મોરો પડી જાય પણ પછી ધીરે ધીરે સેટ થઈ જાય. એકાદ વી હા એ તો હવે તો હોઈ ગયા હે અત્યારે. હા હવે તો અટાણે તો હોય જ ગયા 10:30 માથે થઈ ગયું. હાલો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, મને નવા તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.